વડોદરામાં તસ્કરોને નથી રહ્યો પોલીસનો ભય। રાતના 11:30ના સુમારે દાંડે બજાર જેવા ભરચક વિસ્તારમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો। ગેસ ઓફિસની સામે જ કોપર વાયરોની ચોરી કરવા ખોદી નાખ્યો ફૂટપાથનો ભાગ। અંદાજે 150 મીટર જેટલો ફૂટપાથ ખોદી કાપ્યા કોપર વાયરો। BSNL કંપનીની ડેડ થયેલી લાઈનના વાયરો કાપી કરી ચોરી। રોડ પરના CCTV પણ બન્યા શોભાના ગાંઠિયા સમાન। પોલીસ સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ। 2 દિવસ અગાઉ પણ તસ્કરો દ્વારા ખોદાયા હતા પેવર બ્લોક। અંદાજિત 2 દિવસ પહેલાં આગળનો જે વિસ્તાર છે સયાજી રેડિયો હાઉસનો, ત્યાં પેવ બ્લોક કરી ખોદીને કુછ કામગીરી કરી હોય તેમ જાણમાં આવેલું, પરંતુ આ ચોમાસાની ઋતુ હોય તેથી હાલમાં અમે કોઈપણ OFC કેબલને પરમિશન ના આપતા ઇમરજન્સી કામ સિવાય। તેથી તમામ એજન્સીઓની પૂછપરછ કરતાં તેઓ દ્વારા જણાવ્યું કે અમે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી, ના તો VGL, ના તો BSNL, ના MGVCL, ના તો કોઈપણ OFC વાળા। જેથી અમોને શંકા જતાં કાલે રાત્રે અંદાજિત 12-12:30ની આજુબાજુ અમુક અજાણ્યા ઇસમો દ્વારા ખોદવાની કામગીરી ચાલુ હતી। જેથી આજુબાજુના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે સ્થળ પર આવેલા હતા, પણ સ્થળ પર આવતા પહેલાં તેઓને કોઈ શંકા હતા, તેઓ સ્થળ પરથી સ્થળ છોડી અને ખાડા ખુલ્લા મૂકી અને સ્થળ છોડી ભાગી ગયેલા હતા। પરંતુ તેઓ જે કેબલ BSNLના જે કેબલ છે અંદાજિત જે વર્ષો પહેલાં નાખેલા હતા, હાલમાં તે BSNLના કોપરના કેબલોની લાઈનો ડેડ હાલતમાં છે। તે ચોરી જતા હોવાનું પ્રાથમિક તારણમાં ધ્યાનમાં આવેલું છે। તેના કેબલ તમે ત્યાં પડેલા છે તે જોઈ શકો છો। કેટલી કિંમત હશે? એ કિંમત માટે તો હું નહીં જણાવી શકું, કેમ કે એ જે પ્રોપર્ટી છે BSNL લગત પ્રોપર્ટી છે। ખાસ કરીને CCTV કેમેરા પણ છે, તેમ છતાં ચોરી થાય છે। CCTV કેમેરામાં અમે તપાસ કરી છે। કોર્પોરેશન પર CCTV કેમેરા જે છે તેની રેન્જમાં આ ફૂટપાથ જણાતો નથી। આપણે કોર્પોરેશન સિટી હતું તપાસ કરેલ છે। દુકાનના CCTV કેમેરા હાલમાં પોલીસને જાણ કરેલી છે। તેઓ આગળની ચકાસણી કરી તપાસણી કરી આગળની જે હકીકત છે ધ્યાને લાવશે, તપાસણી કરી।